હાલો તો ફાઇનલી મેગી બનીને થઈ ગઈ છે તૈયાર. જી બની ટોપ એક નંબર. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે સવારમાં અમારા ત્યાં તળાઈ રહ્યા છે ભૂંગળા અને અમારે રિદ્ધિબેન કાઢે છે કચરો. હાળવા તો રહેવું તું, ભૂંગળા તારે ચો જતા ના રહો તો બધામાં ખાઈ જવાનું. હાલો તો પેલા ભૂંગળા ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ, મળીએ પછી. તેલ માં તળ્યા છે ને, ભૂંગળા તેલ કાઢે. હાલો તો આપણે સગડો ચાલુ કરી દીધો છે ને હવે આપણે જવાનું છે કામ ઉપર. અને એ પહેલા આપણે મમ્મી એને ખેતરમાં મૂકવા જવાનું છે અને એમને મૂકીને પછી આપણે આપણા કામ ઉપર. તો અત્યારના વાગ્યા છે 3:30 અને લાગી છે ભૂખ. ઘરે આવ્યો ત્યારે ઘરે કોઈ હતું નહીં, મમ્મીની બધા ખેતરમાં ગયેલા. ભૂખ લાગેલી છે તો આપણે આજે મેગી બનાવવાના છીએ જાતે, કારણ કે આની પહેલાં આપણે કોઈ દિવસ મેં મેગી બનાવી નથી, પહેલી વાર આજે મેગી બનાવ. તો મેગી બનાવવાનો બધો જ સામાન મતલબ તૈયાર થઈ ગયો છે. મેગી, ટામેટા, મરચાં અને ડુંગળી. હવે ડુંગળી લીલી નખાય કે સૂકી એ ખબર નથી, પણ આપણે લીલી લાવી છે તો ટ્રાય મારીએ. તો સૌથી પહેલાં આપણે ડુંગળીને છોલી નાખીએ અને ટામેટા મરચાંને ધોઈ નાખીએ, બરાબર ને? ખાવાની તો મારે એકલા છે, પણ હવે 2 પેકેટ બનાવું કે 1 પેકેટ બનાવું એ ખબર પડતી નથી. 1 પેકેટમાં કેટલી બને અને 2 પેકિંગમાં કેટલી બને. તો ટામેટા, મરચાં અને ડુંગળી તો આપણે કટિંગ કરી દીધી છે. તો હવે સૌથી પહેલાં આપણે છે ને મેગીને પહેલાં તો પાણી ગરમ કરવું પડશે ને પછી મેગી નાખવી પડશે. તો આપણે પહેલાં પાણી ગરમ કરી લઈએ અને પાણી થોડું 10 મિનિટ જેવું, ના 10 મિનિટ તો નહીં પણ 2 મિનિટ, 2 મિનિટ જેવું પાણી ગરમ કરવું પડશે અને પછી આપણે આની અંદર મેગી નાખશું. હવે થોડી વાર એને ગરમ થવા દઈએ, બરોબર? ત્યાં સુધી આપણે તેલ, મરચું, હળદર અને મીઠું કમ્પ્લીટ કરીને રાખીએ. મીઠું લાવીએ. હાલો તો પાણી ગરમ થઈ ગયું છે, હવે એની અંદર આપણે નાખી દઈએ મેગી. તેલ ગરમ થઈ ગયું, એની અંદર આપણે નાખી દીધું થોડું જીરું. મીઠું, મરચું,
મેગીની સાથે આવેલો મસાલો. હાલો તો ફાઇનલી મેગી બનીને થઈ ગઈ છે તૈયાર અને આવી કંઈક એનો લુક છે બરોબર ને. તો આપણે જિંદગીમાં પહેલી વાર આપણે મેગી બનાવી છે અને હવે જોઈએ એનો સ્વાદ કેવો આવે છે. અને આપણે 2 પેકેટ નાખ્યા હતા એટલે આટલી તો હું એકલો તો ખાવાનું નથી, તો મારા મામાની છોકરીને છે બાજુમાં, તો આપણે એમને પણ આપીશું ને પૂછીશું કે કેવી બની છે. હજુ મેં ટ્રાય કરી નથી એટલે હવે કરીએ ટ્રાય. તો ટ્રાય કરીએ મેગી કેવી બની છે, કારણ કે પહેલી વાર તો બનાવી છે આપણે, અને એમાંય પાછી આપણે સિમ્પલ નથી બનાવી, આપણે વઘારીને બનાવી છે. સારી બની છે, થોડી તીખી બની છે પણ રેડી છે. પહેલી વાર બનાવીને તો એમ કે સારી બની છે, અને એમાં આપણે કીધું ને કે એમ સિમ્પલ નથી બનાવી, વઘારીને બનાવી હતી, તો એમ કે સારી બની. હાલો તો હવે મારા મામાના ઘરે આપી આવીએ થોડી. આટલી મેગી આપણે માયાને આપી આવીએ. મેગી બનાવી. हाँ पहली बार बनाई थी मैं तो सस्ता कर हाथ हाथ तो ही नहीं मसालो माशो हाँ ची बनी टॉप एक नंबर. हालो तो पहला ट्राई में तो पास થઈ ગઈ છે અને હવે માયા ચેક કરે. મારી જેમ ને બનાવી એ સાદી બનાવે ને, તો હવે માયા આવી છે, માયા ચેક કરે કેવી બની છે. નકી પહેલી વાર ખાધી આઈ વઘારવાળી. કેવી બની એમ કે મસ્ત બની. લાગે તને કે પહેલી વાર બનાવી ના એવી નહીં લાગતી. હાલો તો આપણી મેગી પાસ થઈ ગઈ છે, મતલબ એવું લાગતું નથી કે પહેલી વાર બનાવી હોય. તો મારા મામાને ને માયાને તો ગમે એમ કે એવું લાગ્યું નહીં કે પહેલી વાર બનાવી. કોઈ મેગી આપણે મૂકી દીધી છે રીતિ માટે, રીતિ આવશે તો ખાશે. હાલો તો હવે આ બધું વાસણ ને વાસણ જે ખરાબ બગડ્યું મતલબ એ આપણે ધોઈ નાખીએ, એટલે મમ્મી આવે એટલે રાડો નાખે નહીં. આપણે વાસણ તો ધોઈ દીધા અને હવે આપણે છે ને આ જેટલો કચરો પડ્યો એટલો આપણે વાળી દઈએ, એટલે મમ્મી આવે એટલે આપણને બાસે ના. આમ તો બોલે ના, પણ તે છતાંય આપણે પહેલથી ચેતતાના સદા સુખી, એટલે આપણે વાળી દઈએ. એની અંદર વાસણે ધોઈ ગયા ને કચરો પણ કાઢી દીધો. હવે આપણે નાહવા માટે મૂકી દઈએ પાણી, કેમ કે હવે આપણે નાહી લઈએ. તો પાણી ગરમ મૂકી દીધું છે અને હવે આપણે બદલાવાની છે ભેંસ. ભેંસ બદલાઈ દીધી અને હવે નાખી દઈએ અને મગફળીનું પોતરું. નાહીએ ત્યાં સુધી મૂકી દઈએ ફોનને ચાર્જિંગમાં, કારણ કે ફોનની અંદર બેટરી છે 10%. અમારી દિવ્યાને હવે મેગી ટ્રાય મારે ચેવી બની એમ કહેવાય. મસ્ત બની આવે. હે મસ્ત બની. એ આવી ખાધી કોઈ દાડો છે ને બને તને આવડે? આ છે અમારે મામા. હાલો તો જમી લીધું ને હવે કરવા લાગીએ વિડીયો એડિટિંગ. અને આજના વિડીયોમાં જે આપણે મેગી બનાવી એ આપણે પહેલી વાર જ બનાવી છે અને એના રિવ્યૂ પણ સારા જ આવ્યા છે. તો મતલબ પહેલી વાર બનાવી તો એ સારી બની એમ કે.
તો આ વિડીયોમાં આટલું જ. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં, અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.